હસતા હસતા પોતાના ઉપર લાગેલા ભ્રષ્ટાચારના આક્ષેપોને નકારી કાઢવા, હસતા હસતા પોતાના વિરોધીઓને જવાબ આપવો એ કદાચ જે જવાહર ચાવડા છે એમની આદત છે. ઘણા લાંબા સમયથી જવાહર ચાવડા મેદાનમાં છે. અલગ અલગ મુદ્દાને લઈને તેઓ વિરોધ કરી રહ્યા છે. ઘણા બધા અભિયાન તેઓ ચલાવી રહ્યા છે. હવે રોજગાર સહાયતા અભિયાનને લઈને તેઓ મેદાનમાં આવ્યા અને એ પછી આજથી જ્યારે શરૂઆત થઈ છે ત્યારે ઘણા બધા સવાલ છે તે જવાહર ચાવડાને કરવામાં આવ્યા, પણ જવાહર ચાવડા પણ ક્યાંક મક્કમ બની અને મેદાનમાં આવ્યા છે. પોતાના વિરોધીઓને જવાબ તો આપવો છે પણ પોતાના કામ થકી આપવો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. જવાહર ચાવડા છેલ્લા લાંબા સમયથી સોશિયલ મીડિયા ઉપર જે રોજગાર સહાયતા અભિયાન છે તેમના પોસ્ટર થકી લોકો સુધી માહિતી પહોંચાડવાનું કામ કરતા હોય, પરંતુ આજે જઈને તેઓ મેદાનમાં ઉતર્યા છે, લોકોને મળી રહ્યા છે, પોતાના મત વિસ્તારના લોકો સુધી જઈ રહ્યા છે, બધાને સમજાવી રહ્યા છે. જેમની પાસે રોજગાર ન હોય એમની પાસે જઈ એમને માહિતી આપી રહ્યા છે. આ બધું કામ ચાલુ છે. પણ જ્યારે જવાહર ચાવડાને સવાલ કરવામાં આવે છે કે એમના ઉપર આક્ષેપો લાગ્યા છે કરોડો રૂપિયાના, એમના જ ભાજપના નેતા અને માણાવદરના જે ધારાસભ્ય છે હાલના, એ બધાએ આક્ષેપો લગાવ્યા છે. આ બધા જ આક્ષેપોને હસતા હસતા એમણે નકારી કાઢ્યા. જવાબ પણ એમણે એ જ ભાષામાં આપ્યો. પણ ખાસ અહીંયા એક વાત એ પણ સામે આવી છે કે જવાહર ચાવડાએ પોતાના જૂના અભિયાનોને પણ યાદ કરાવ્યા છે અને કહી દીધું છે કે જે લોકો એવું કહેતા કે આ કામ નહીં થાય, આ અભિયાન નહીં ચાલે, એ બધા અભિયાન જવાહર ચાવડાએ પાર કરીને બતાવ્યા છે, પાર પાડીને બતાવ્યા છે. એટલે સ્વાભાવિક છે કે આ વખતે પણ એમણે ઈશારામાં એવું કહી દીધું છે કે હું જ્યાં રોજગાર સહાયતા અભિયાન ચાલુ કર્યું છે એને પણ પાર પાડીને રહીશ. અને ખાસ કરીને જ્યારે ઘણા બધા સવાલ એ પણ થઈ રહ્યા હતા કે શું ખરેખર આમ આદમી પાર્ટીમાં જવાહર ચાવડા જવાના છે, તેમને લઈને પણ આજે તેમણે ખુલાસો કર્યો છે. સૌથી પહેલા જવાહર ચાવડાને સાંભળીએ કે તેઓ જ્યારે જે આ રોજગાર સહાયતા અભિયાન લઈને મેદાનમાં ઉતર્યા છે, જૂના અભિયાનોને યાદ કરતા તેમણે શું કહ્યું છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટીમાં તેઓ જોડાવાના છે કે નહીં, તેમને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ. આજનો અમારો પહેલો દિવસ છે રોજગાર સહાયતા અભિયાન હેઠળનો. આમ તો એનો પાર્ટ 2 પ્રોજેક્ટ હોઈ શકે. પહેલો પ્રોજેક્ટ વિચારનો હતો. આજે રૂબરૂ બધાને મળવા નીકળો છું. જરૂરિયાત શું છે અત્યારના યુવાનની, એક દીકરીની, એક દીકરાની? રોજગારી લક્ષી યોજનાઓ સરકારની કોઈ ચાલતી હોય છે, પોતાને પ્રાઇવેટ કોઈની હોય છે, કોન્ટ્રાક્ટ બેઝની હોય છે. એની ડિમાન્ડ પોતાની એક બાળકને એક કામ માટે શું હોઈ શકે છે તેનો મૂળ સ્ટડી ચાલુ છે. સ્ટડી એટલે છે જો જ આપણે તે પ્રશ્નો સમજતા પૂરો ન હોય તો હલની વાત કેવી રીતે કરવી. એટલે પેલા પ્રશ્ન છે કે નહીં છે તો કઈ કક્ષા સુધીનો છે, કઈ હદ સુધીનો છે, એની માગણી લાગણી ભવિષ્યની શું છે એ બાળકની, તેની જો જાણકારી મને મળી શકે તો એની રજૂઆત હું કરી શકું. એનું ભવિષ્ય સુધારવાનું કામ સરકારનું, ત્યાં સુધી સરકારનું હોઈ શકે છે. જે સિસ્ટમ સુધારવી કેમ તેનું આયોજન થઈ શકે છે તે કરવા હું નીકળું છું. ભૂતકાળમાં ઘણા અભિયાનો મેં કરેલા છે ને તમે એના સાક્ષીઓ રહેલા છે. ડાકઝોનનું હતું, હું માનું છું ગુજરાતનું 57 તાલુકાનું, ને તે વખતે પણ બધા કહેતા હતા કે આ કરે છે પણ થશે નહીં. 3 વર્ષની લડાઈ ચાલી. આપણે 3 વર્ષની અંતે 2012માં 2009 થી 2012 3.5 વર્ષ સુધી આપણી લડાઈ ચાલી હતી. 3.5 વર્ષના અંતે સરકારે ડાકઝોન આ વિસ્તારમાંથી ઉઠાવવો પડ્યો હતો, જેના કારણે અત્યારના ખેડૂતોને મળે છે અને ગુજરાતના 57 તાલુકાના ગરીબોને લાભ મળે છે. એટલે લોકશાહી જાગૃતિ અભિયાન, જુનાગઢના શહેરના 600 કરોડ પાછા આપો અમને, તે આ વિસ્તારના પાક વીમો માટેનું, અમારા જમીન ધોવાણ માટેનું, અમારા લીલા દુષ્કાળ માટેનું, ખેડૂતો માટેનું, અને છેલ્લે 2012માં ચાલુ કરેલું મારું બીપીએલ સહાયતા અભિયાન ને એને અભિયાનને છેલ્લે હાઈકોર્ટ સુધી લઈ ગયા, પીઆઈએલ કરી, અને જેને કારણે જુનાગઢ જિલ્લા, સોમનાથ જિલ્લાના ગરીબો, વંચિતો, દલિતોને 75,000 ઉપર કુટુંબોને એનો લાભ મળ્યો. આ ભૂતકાળમાં કરેલા કામો એટલે કેવા જરૂરી છે કે આ કોઈ ઢીંડક નથી. આ યોજનામાં સરકારી ચાલે છે, એમાં સુધારો શું થઈ શકે અથવા વધારે ઉપયોગી કેમ થઈ શકે તે વિચાર હેઠળ કામ ચાલુ કરેલું છે. ને આ કોઈ 2-4 દિવસમાં કામ પૂરું થયું કામ પણ નથી. જે પ્રશ્નો આખા સમાજને નડતો હોય તે દૂર કરવા માટે પાયાથી સુધારો કરવો પડે છે. તે પાયો સુધારો કેમ
એ વિચાર હેઠળ કામ ચાલુ કરવામાં આવેલું છે. હું માનું છું કે બધાની વાત સાંભળીને એનો વ્યાજબી નિરાકરણ થઈ શકે ત્યાં સુધી એમ પહોંચીશ. જોરભાઈ જોવા જાય તો ક્યાંય લાગે છે કે સરકાર રોજગાર ક્ષેત્રે ક્યાંય પણ ક્યાંક કામમાં છકી રહી ગઈ હોય તે હજી કેવું પ્રાઇમરીમાં અઘરું પડે, કારણ કે જ્યાં સુધી હું સાંભળું ને એની ડિમાન્ડ શું છે ત્યાં સુધી હું કહી નહીં શકું. હું ધારો કે સરકારની ખામી હોય કે ન હોય, કેન્દ્ર સરકારની ગુજરાત સરકારની હોય અથવા કોઈ નવી સ્કીમ બનાવવાની હોય, એ જાણકારી પ્રજાને લીધા પછી જ કહી શકીએ. ખાસ કરીને હમણાં 2 દિવસ પહેલા આપની ઉપર આક્ષેપો થયા છે, દિનેશભાઈ કટારિયા, અરવિંદ લાડાણી આક્ષેપો થયા છે, ગંભીર પ્રકારના છે. આક્ષેપો તો બધી કરવાની છૂટ હોય છે, પણ મારું રોજગાર સહાયતા અભિયાનમાં સિવાય કોઈ ચર્ચા આપણે કરવી નથી. બાકી ચર્ચા હાલવા દીવો ખબર પડી તો ડાયવર્ટ કરવા માટે પ્રોસેસ છે. અચ્છા, એટલે સમય આવે આપ બોલશો છે લાગે છે? જવાહરભાઈ, આપ આટલો સમય આ વિસ્તારમાં ધારાસભ્ય રહ્યા છો, તો અત્યારે રોજગાર સહાયતા અભિયાન લઈ આવવાનું કારણ શું? ના, સમયસર ચાલતો આટલા આયોજન કરેલા છે ને, અભિયાનો કરેલા જ છે. અભિયાન મારા ચાલુ હોય છે, તમારા ધ્યાનમાં હમણાં આવેલું છે. અચ્છા જવાહરભાઈ, આગલા અભિયાનમાં આપ ક્યાં હતા કે નહોતા? એમ આ બે બોલ્યામાં અભિયાનમાં તમે ક્યાં હતા? બાકીના બધા હતા, આપ નહોતા. અચ્છા જવાહરભાઈ, આપ નજીકના ભવિષ્યમાં આમ આદમી પાર્ટીમાં જશો તો એવા ઇંધાણ ખરાબ? હું માનું છું આ બધા વિચારો, આ વાતો ચાલે છે, પણ એમાં હું કોઈ જગ્યાએ એમાં સહમતિ પણ નથી આપી. અત્યારે કોઈ વિચાર પણ નથી. મારો વિચાર ફક્ત પ્રજાને સ્થાયી રોજગારી કેમ મળી શકે તે વિચાર હેઠળ કામ ચાલે છે. આપના ઠેકેદારો જોઈન્ટ થયા છે, જે આપના અંગત ઠેકેદારો થયા. મેં પણ તમારા મારફત આવા સાંભળી હતી. એનો ભાઈ 2 મહિના પહેલા ભાજપમાં જોઈન્ટ થયો, રાજુ ભેડા, ત્યારે કોઈ એમ ન કીધું જવાહરભાઈ નો એક ઠેકેદાર ભાજપમાં ગયો, વાત ન કરીએ. આ એનો સાઢુ, એનો જ સગો સાઢુ એ આપમાં ગયો, તમારે ચર્ચા કરવા બેઠા. હવે જ્યારે રોજગાર સહાયતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે જે લોકો રોજગારી માટે આવ્યા છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ. નમસ્તે, મારું નામ નવલાણી કોમલ છે. હું અહીંયા જરભાઈ ચાવડાના શું કહેવાય નોકરી રોજગાર અંતર્ગત અભ્યાસ અંતર્ગત આવેલી છું અને મારું ગ્રેજ્યુએશન લાસ્ટ યર કમ્પ્લીટ થયેલ છે અને MSW રનિંગ સ્ટુડન્ટ છું હું. અને આજે ફોર્મ આજે ભરાવેલો છે એથી મને એવી આશા છે કે આગળ છે ને મારે સ્ટડીઝમાં, મારા અભ્યાસમાં મને એના માટે ખૂબ જ હેલ્પ મળશે અને કદાચ કે જે કેવાય પ્રશ્ન છે કે અટાણે રોજગારી અંતર્ગતના એ આ ફોર્મથી, આ યોજનાથી સોલ્વ થઈ શકશે. નોકરીને લઈને એવું લાગે છે કે ભાઈ સિટી ને વિલેજમાં છે ને નોકરીનો બહુ જ શું કહેવાય ભેદ લાગે છે. એ જ જોબ, એ જ નોકરી, પણ શું કહેવાય વિલેજમાં એનો શું કહેવાય પગાર ઓછો છે કે જેનાથી વિલેજમાં કોઈ ટ્રાય કરતું નથી. અને એમ હોય કે વિલેજવાળાને છે ને બહાર ન જવા દે એવી એની માઇન્ડસેટ હોય. તો કદાચ વિલેજ ને સિટીને મળી શું કહેવાય ભેદ ખતમ થઈ જાય અને સિટી વિલેજ છોડીને નોકરી જે છે એને પ્રાધાન્ય મળી જાય તો કદાચ એનો પ્રશ્ન સોલ્વ થઈ શકે એમ. અચ્છા, જવાહરભાઈના અભિયાનને બેન કઈ રીતે મૂલ્યો છે, કેવું લાગે છે? જવાહરભાઈના અભિયાનની ટ્રાય તો ખૂબ જ સરસ છે અને આનાથી કદાચ થઈ જાય તો અમારા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓનું ભવિષ્ય સુધરી જાય. ઓકે જી, મારું નામ મેઘ જીવનાણી છે. હું અહીંયા માણાવદરનો રહેવાસી છું અને આ અભિયાનનો હું પણ ખૂબ ખૂબ વધાવું છું, કેમ કે આ જવાહરભાઈએ નવું અભિયાન સ્ટાર્ટ કર્યું છે કે રોજગારી બધાને મળે. મારા જેવા યુવાનો કેટલા પણ છે, જો કોઈ અનુભવી છે, કોઈ ફ્રેશર છે, બધાને પણ મળી શકે તક. હું અત્યારે BSM 1 ભણું છું. એની પહેલા મેં BSc એક વર્ષ કરેલું છે જુનાગઢ. એના પછી મેં અમદાવાદ 1 વર્ષ એવિએશન એન્ડ હોટેલ મેનેજમેન્ટ પણ કરેલું છે. એના પછી મને એક વાર તક મળેલી છે, 6 મહિના મેં કરેલું છે એરપોર્ટ સ્ટોરમાં કામ. પછી મને તક મળેલી નથી. હું કહું આજ મને કંઈક તક મળી જાય એવી સારી એવી ઓફિસ વર્કની છે, ઘણી બધી એવી તકો છે, મળી શકે છે. તો આપણે એકવાર ટ્રાય કરવામાં શું જાય છે. જવાહર ચાવડાની એક આદત એ પણ છે કે સાચા સમયે સાચી ટકોર કરવી અને સાચું કામ લઈને મેદાનમાં ઉતરવું. હવે તેઓ અભિયાન લઈને ઉતર્યા છે. આવા તો એમણે વર્ષો પહેલા પણ ઘણા બધા અભિયાન કર્યા હતા, પાર પણ પાડ્યા હતા. એટલે એ લોકોને એમણે કહી દીધું છે કે જે લોકો એવી આશા રાખીને બેઠા હોય કે જવાહર ચાવડા ડિંડક કરી રહ્યા છે, એમનાથી કંઈ ન થાય, એમને જવાહર ચાવડાએ જવાબ આપી દીધો છે કે આ બધું કરીને રહીશ. જેમને ન ખબર હોય એ બધા મારા જૂના અભિયાનને યાદ કરી લો એટલે તમને ખબર પડી જશે કે કામ કઈ રીતે થાય છે અને અભિયાન કઈ રીતે પાર પડે છે.